નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા વ્લોગ. મિત્રો, લોકો પણ હવે વાઈફાઈ જેવા થઈ ગયા છે. નવું નેટવર્ક મળે ને એટલે જૂનાને છોડી દે છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. મિત્રો, જોઈને તમને આનંદ થશે. આવી ગયો છે મારો ફ્રેન્ડ. ગુડ મોર્નિંગ. સીતારામ કહી દે બધાને. સીતારામ. અને મિત્રો, આજે મારે તમને ખાસ એ વાત જણાવવાની છે કે અમારા ભાઈ છે ને એ વયા ગયા છે મુંબઈ મેરેજ ફંક્શન એટેન્ડ કરવા માટે. એટલે આજે મારી ટોટલી ડ્યુટી છે ને એ ઓલા મોટા ઘરે જવાની છે. અને મોટા ઘરે હવે ત્યાં જઈને બા ને બાપુજી શું કરે છે એ બધું તમને દેખાડવાની છે. તો હવે આખો દિવસ તમે બન્યા રહેજો. એનું કારણ છે કે આજ આખો દિવસ ખૂબ ધમાલ અને મસ્તી થવાની છે. પારું પ્રિપેરેશનમાં લાગી ગઈ છે. પારું, જય શ્રી કૃષ્ણ. અંબા 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 અંબા, જય શ્રી કૃષ્ણ. રિયાએ આમ બિસ્તરા બાંધ્યા, હું આમ બિસ્તરા બાંધું છું. બધું હા, રસોડાની વસ્તુ બધું થોડુંક પેકિંગ કરું છું. કન્ટિન્યુઅસલી મુંબઈની શું ખબર છે એ બધી જવાબદારી તમને આનંદભાઈ આપશે. અને અહીંયા બા શું કરે છે, બાપુજી શું કરે છે, અમે શું કરીએ છીએ, એ બધી જવાબદારી અમારી માથે છે. તો બન્યા રહેજો, કારણ કે ખૂબ ધમાલ મસ્તી આવતા અઠવાડિયામાં થવાની છે. તો ચાલો શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. ચાલો, સવારની શુભ શરૂઆત માતાજીના દર્શન સાથે આપણે આવી ગયા છીએ ગાયોને રોટલી દેવા માટે. અને વિવેનભાઈ ઓલરેડી આપણી ભેગા છે. ચાલો મિત્રો, આવી ગયા છીએ આપણે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા, જ્યાં સવાર રોજ મારી અહીંયાથી થાય છે. ગણપતિ દાદા ચાલો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોટા ઘરે ને જેની તમે આતુરતાથી રાહ જોવો છો ને એ આ તમારા સૌના પ્રિય બા હાજર થઈ ગયા છે. બા અંબા અંબા. અંબા ક્યારે ગયા આ લોકો? એ લોકો તો હવા 6 વાગે ગયા છે સવારના. હા હા, પહોંચી ગયા નો ફોન આવી ગયો? હા તો પહોંચી ગયા છે. ફોન આવ્યો નથી, બેઠા ત્યારે આવ્યો તો ફોન. હા, પહોંચી જાય પછી ફોન આવશે, કદાચ પ્લેન લેટ હોય એટલે. સારું તમે આવી ગયા ને હવે રસોઈ કરો, બીજું શું. જય શ્રી રામ દાદા. જય શ્રી રામ ભાઈ. ટ્રેનમાં બેસી ગયા એ લોકો અને હમણાં ઉતરી જશે. મેસેજ આવી ગયો, ટ્રેનમાં બેસી ગયા. હવે તમારી ગિફ્ટ લઈ આવ્યો છું, જે તમે મને કીધું હતું, જે કામ સોંપ્યું હતું બરાબર. એ મોટી છે ને ગિફ્ટ. ગિફ્ટ મોટી છે હા, આપણે નાની તો લેતા નથી gift. અને અઘરું હતી તમારી. આ તમારી ગિફ્ટ છે ને એ અઘરી હતી. વર્લ્ડ કપ જ કામ આપે છે અત્યારે, એના જેવું જ કામ આપે છે. હા, પપ્પાનો આ લેમ્પ છે ને એ રાત્રે વાંચતા હોય ને વાંચન માટેનો આ લેમ્પ છે. અને જે છે ને બગડી ગયો હતો અને બહુ ઓછા લોકો આને રિપેર કરે છે. એટલે એવી એક સરસ મજાની જગ્યા ગોતી અને રિપેર કરાવી દીધો. ફરી પાછો આવી ગયા એટલે બાપુજી આ રાત્રે વાંચી શકે. હા છે ને, મારા પથારી પર રાખીને હું વાંચી શકું. હા, વજનમાં હળવો. હા હા, અને હુંતા હુંતા બધા એક હારે 3 લાઈટ થાય. જો 1 2 3 બરોબર. બહુ કામની વસ્તુ છે. હાઈ ક્લાસ કામ થઈ ગયું છે. હાલો, તો હવે આજ આખો દિવસ છે ને હા, આપણે ધબાધબી બોલાવવાની છે. ચાલુ જ કરી દેવું છે હમણાં. તારી રાહ જ જોતા હતા. એટલે આજે શું કરીએ ને એ તમને બતાવીએ આગળ. પારું પહોંચી ગઈ છે કિચનમાં, એને પોતાનું કામ સંભાળી લીધું છે અને તૈયારી થઈ રહી છે જમવાની. જમવાની તૈયારી ચાલુ. મારું શું બનાવવાના છો આજે? દાળ ભાત, નવા બટેટાનું શાક. સાલુવાળા નવા બટેટાનું શાક તમને લોકોને ભાવે ને. સંભાર ને રોટલી. કપડાનું મશીન ચાલુ કર્યું. ભાત થઈ ગયા. હવે દાળ ને સંભાર. સાહેબ, તમારા ગામમાં નવા બટેટા ચાલુ થયા છે કે નહીં કેજો. એનું કારણ છે કે અમારે ત્યાં તો નવા બટેટા આવવા માંડ્યા છે. જે છાલુવાળું શાક આપણને ખાવાની મજા આવે ને, નવા બટેટા ચાલુ થઈ ગયા છે એટલે ભાઈ ખૂબ મજા આવે. અને કેવું બને છે ને તમને બતાવશું આજે ભાઈ. અહીંયા મમ્મીએ કામે વળી ગયા છે. બા, હા, શું કરો છો? સંભારો સુધારું. શેનો સંભારો કરવાના છીએ આજે ગાજર આપણે? મરચાં કોબી. ગાજર મરચાં અને કોબીજ નો સંભારો. આ એક
એવી વસ્તુ છે કે જેમાં સાસુ ને વહુ બેયનો મત એક હોય. પારુને એટલો ભાવે ને મારી બાને એટલો ભાવે. હા કાચો પાકો કાચો પાકો. કારણ કે આ ઈ જનરેશન છે કે જે લોકો સલાડ નહીં, સલાડ આ રીતે અત્યારે જે સુધારીને ખાઈને ત્યારે ખાઈ લે કાચું, અને પછી વઘારીને સલાડ ખાય. કાબા સુધાર માટે ખાતા જાય. હા. અને એક સરસ મજાનો આજે લેખ આવ્યો છે મિત્રો, મારે તમને એ બતાવવાનો હતો. ખાસ વસ્તુ એ હતી, આજે એક ભારતીય મૂળના નીલમોહન ટાઈમ્સના CEO ઓફ ધ યર બન્યા. તેમણે કહ્યું યુટ્યુબ એક બગીચા જેવું છે જ્યાં દરેક વ્યક્તિ કંઈક વાવી રહ્યું છે અને દુનિયા તેને મેળવી રહ્યું છે. આવી સરસ મજાની વાત આપણા નીલમોહન સાહેબે કહી છે, અને જે તેમને ટાઈમ મેગેઝિનના સૌજન્યથી છાપ્યો છે. તો તમે જરાક આમાં નજર કરજો. એમાં સરસ મજાનું આપણા જે યુટ્યુબ તમે જોવો છો એના જે CEO છે એ આપણે પ્રાઉડ અનુભવવા જેવું છે, કારણ કે એ છે ને ભારતીય મૂળના નીલમોહન ટાઈમના CEO ઓફ ધ યર બન્યા છે. એટલે એક આ સારા સમાચાર છે. અને 2 વર્ષ ત્યાં બનેલા છે, 23 થી 25. આ 25માં એમને મળ્યો. અને નીલમોહન આવ્યા પછી યુટ્યુબમાં શું ફેરફાર થયો એ તમને જરાક વાંચીને સંભળાવું. ગત સપ્ટેમ્બરે યુટ્યુબે 30થી વધુ એવા ટૂલ્સ લોન્ચ કર્યા, જેમાં અન્ય ભાષાઓમાં વિડીયો ડબ કરવા, લાંબા વિડીયોને શોર્ટ્સમાં રૂપાંતરિત કરવા અને રો ફૂટેજમાંથી શ્રેષ્ઠ ક્લિપ્સ કાઢવાનો સમાવેશ થાય છે. આ એવા લોકો માટે તકો પૂરી પાડશે જેઓ તકનીકી રીતે કુશળ નથી પરંતુ ક્રિએટર્સ બનવા માગે છે. આવા સરસ મજાના બદલાવ ધીમે ધીમે નીલમોહન કરી રહ્યા છે. તો મને તો જાણીને ખૂબ આશ્ચર્ય થયો કે ભાઈ ભારતીય મૂળના છે અને આ છે એમનો ફોટો. એટલે આજે તો આપણી છાપાનું આજે કામ છે ને સફળ થઈ ગયું. આવી સારી વાત પેપરમાં ઘણીવાર આવે છે, જેની હિસાબે આપણો દિવસ છે ને પોઝિટિવ થઈ જાય. બરોબર ને બાબા? અમુક ટાઈમે ચેન્જીસ આ લોકો કરી જ રાખે દરેક પ્રોગ્રામ. સારા હોય ને એ બધું એમાં વધારે એ જે ઓલું પ્રચારી થાય, જાણવા મળે આપણને. બા સમજાવે છે પારુને, અને કેમ રાંધવું નહીં શીખડાવે છે. કાબા હા શીખવાડવું તો પડે ને. ભલે 20 વર્ષ અત્યારે રોજ નવું શીખવાનું હોય બાબા, દિવસે નવું શીખવાનું હોય ને. હા ઘરની રીત પૂરી. હવે કિચન ફરી જાય મેં ને તમારા ઘર પર તમે જેમ થાય એમ કરો તો હાલે. આપણી પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે અહીંયા. આ છે કોબીજનો સંભારો. આ નવા બટેટાનું શાક થાય છે, અને અહીંયા દાળ ઉકળી રહી છે. એકી સાથે 3 દાળ થઈ ગઈ છે, થઈ ગઈ છે ભાઈ. દાળ રેડી છે. 3 ગેસે પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે ભાઈ. અને તડામાર લગ્ન પ્રસંગમાં જેવી તૈયારી થતી હોય ને એવી તૈયારી ચાલુ થઈ ગઈ. ગાબા રાંધવું એમાં શું? હા. હવે તો ગેસ થઈ જાય. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે પારુને ટ્રેનિંગ છે ને એ પૂરેપૂરી બાની જો ભાઈ. હા બે મમ્મીની ટ્રેનિંગ છે એટલે મને આટલું આવડે છે. હા, વાહ એના મમ્મી ને આ મારા મારી બા. કાબા પાકી ટણા જેવી કરી દીધી ને. એના મમ્મી એક્સપર્ટ છે મારા કરતા. હા એમ નહીં, પણ આ 2 ભેગા થઈને આને પાકી ટણા જેવી કરી દીધી ને. ટબ્બા જેવી કરી દીધી, ટબ્બા જેવી. ચાલો મિત્રો, વાગી ગયો છે બપોરનો 1:30, એટલે કે 1:30. ઠાકોરજીની થાળી ટાઈમે પડી ગઈ છે ભાઈ. ઠાકોરજી બેસી ગયા છે જમવા. પ્રભુ જમો. હાલો. પરમ પૂજ્ય બા બેસી ગયા છે ભોજન ગ્રહણ કરવા. આજનું મેનુ છે નવા બટેટાનું છાલુવાળું શાક. ગોળ હોય જ બા હોય એટલે. કોબીજ ગાજરનો મસ્તીનું ચીજ છે દાળ આ એક ગ્લાસ.
કોબીજ ગાજરનો સંભારો છે, ગરમા ગરમ દાળ ને રોટલીના ફુલકા, સાથે છાશ તો હોય જ. બરોબર ને બા? બધું પૂરું. ઠંડી હોય ને પછી ગરમા ગરમ દાળ હોય બા, અને એ દાળમાં રોટલી બોરી અને પછી ખાય એટલે કેવી મજા આવે બા? બહુ મજા આવે. નાનપણની યાદો. જૂનું એ જૂનું. જૂનું જૂનું બાપા. બેન બેન યાદ કરતા હશો. હા? ચાલો ભાઈ, આપણું પણ ભોજન આવી ગયું છે. રસા બાપુજી પણ ખાવા બેસી ગયા છે. દાદા કેમ છે? નવા બટેટાનું પહેલા વાળું સિઝનનું શાક થાય છે. અને મને નવા બટેટાનું છાલુવાળું શાક બહુ ભાવે. એટલે તો ઈ કહેલું, નકર દાળ ભાત હારે આપણે લગભગ સૂકી ભાજી બધાય પસંદ કરે. બહુ મજા આવે નવા બટેટા આવે ને. ભાઈ નહીં ભાવે, ભલે યાદ કરતો ભાઈ, કારણ કે એ તો ત્યાં લગ્નમાં ગયો છે. બાપુજી ત્યાં તો બત્રી ભાતના ભોજન હશે ને, હા, અહીંયા આપણે નહીં યાદ આવી. પણ નવા બટેટા નહીં હોય ત્યાં ચાલુ વાર. હા, તો હાલો હવે હું આ ભોજનની મજા માણું છું. હાલો, વટકો બે. ફાઇનલી આજના આ ભોજન સમારંભના પ્રણેતા પણ બેસી ગયા છે. હા. ચાલો જેણે હવે બધાય જમીએ. અમને બધાયને ગરમા ગરમ રોટલી ખવડાવી અને હવે પોતે જમશે. એમ જમીએ ને તો મજા આવે એમ. બપોરના જમણવાર પછી અમે લોકો બધાય સૂઈ ગયા હતા અને પછી હવે 5 વાગ્યા એટલે બધાય જાગી ગયા અને અત્યારે થયા છે સાંજના 5:15 અને હવે બધાય છે ને રાહ જોઈ છીએ અમે કેટલા મફતની ચાની. કેટલા આપા ટી સ્ટોલે બેઠા હોય ને એવી રીતે અમે ત્રણેય બેઠા છીએ. લાચારથી. લાચારીથી. કેમ કે ચાના પૈસા દેવાના નથી. એટલે આપવા જેવી ચા પીવી હોય તો થોડીક તો રાહ જોવી પડે ને. કેટલા આપવાની ચા પીવાની છે, પૈસા દેવાના નથી. અને આ અમારે બા જો તમે છે ને આમ જો રાજરાણીની ગોળે પગે નીચે નહીં જોયું તમે, અને હડતાલ ઉપર ઉતરી ગયા. એને કીધું ને કે આ કંઈક જીંજરા ફોલી દો, એ કે નહીં પેલા ચા દે પછી જીંજરા ફોલીશ. કા બા? કહું છું ચા પાણી પીધા? ચા પાણી પીવા જ જોઈએ ને. નકર તો હાથે કરીને પી લઈ, પણ આજ તો ઈ છે પછી આપણે ન કરાય ને હાથે. આપણે અડાય નહીં ને આપણાથી. બધુંય છે ને આમ કે કબજામાં લઈ લીધું છે આવીને પારુએ. હવે ક્યાંય અડવા નથી દેતી. હવે શું કરવાનું? હવે જો આ નીચે અહીંયા જીંજરા પડ્યા છે ને તોય પારું કે ઈ બા તમે અડતા નહીં, હું જ ફોલીશ બધાય. કા બા? એ આ જીંજરા ઈ જ ફોલવાની છે ને બધાય ખોલવાના છે ફોલવાના છે કે ખાવાના છે? ખાવાના છે. શું કરશું? જીંજરા આવ્યા જ છે એનું શું કરશું આપણે? ખાઈ જવા, શેકવા, ફોલવા. કે ચગડવા. ચગડવા તો ચગડવા જેવું છે. પીપળની જેમ. તમને લોકોને થાય કે સાતા બાકી એન્ટિક છે હો બધાય. આપણને ફાઇનલી આવી ગઈ છે આપણી ચા વગર પૈસાની. હા, ગરમા ગરમ ચા. ગરમા ગરમ ચા. ચાય પે ચર્ચા કરશું કા બા? હવે આપણે ચાય પે ચર્ચા કરશું ને બા? હવે એ ચાય પે ચર્ચા કરશું ને હવે આપણે? હા, હાલે એ તો. ત્યારે જાશું ખેતરમાં જોવે. બહુ મજા આવે એવું છે. નાના મોટા બધાને ગમે એવું છે. 100 કરોડની માથે હોયું ગયું. આંકડો. તારા ટેબલ જતું એટલે જીંજરા ફોલાઈ રહ્યા છે. શેનું પ્રોગ્રામ છે જીંજરા ફોલીને? જીંજરાની નવી રેસીપી આવશે. વાહ, અમારે જમવા ઉપર ડિસ્કશન થાય છે બેઠો બેઠો જીવડાર. અને બાપુજી છે ને એ દેશની ચિંતા કરે છે. ભાઈને બહુ ભાવે ને જીંજરા. હા, નથી તારી આગળ કરાવતું. આપણે ફોલીને રાખ્યો એકલા હાટું શાક કરી. એકલા હાટુ. ઠંડી રોટલી ને જીંજરાનું શાક. હા, ભાઈની એવી ફરમાઈશ હોય. ફાઇનલી સાંજના રાતના વાગી ગયા છે 9:30 અને મધર બેસી ગયા છે જમવા. બાએ કીધું તું આજ મારે ઝાડના ઢોકળા ખાવા છે
એટલે જારના ઢોકળાની એક સરસ મજાની નવી રીતે બનાવ્યા છે ભારુએ, જે એને પીરસી રહી છે અને ટ્રાય કરીને કહેશે આપણને. અને પછી નવી try છે જો. હા, અને ઝાડના ઉત્પમ પણ બનાવવાની છે. હા આજ બધું ઝાડ ડે. ચાલે છે. બાને કંઈક થોડુંક ચેન્જ લાગે ને, હાલો રાઉન્ડ કાઢી દો હો તમને. રાઉન્ડ રાઉન્ડ ગમે ને, ચમચી લઈ આવું. ટેસ્ટિંગ કરીને કહેશે બા કેવા દ્યા છે. સરસ થયો તો હાઈ ક્લાસ. આ નવો શેપ. હવે કાઢતી રહ્યો પછી હા ચટણી હાઈ ક્લાસ છે ને ઢોકળા હારા છે. કોથમીરની ભાવે ને તમને એટલે કોથમીરની તમે બનાવનારના હાથની કારીગીરી હા બરોબર છે બા. કારીગીરી છે નાખી. કારીગીરી છે બા, કારીગીરી છે. આ બધી કારીગીરી તમે શીખડાવેલી છે બા. મને ઘણીવાર વિચાર આવ્યો બા, આ બધી કારીગીરી તમે ન શીખડી હોય તો મારું શું થાત. બોલો બા, આવું જોવો જ. રસોઈ કળા એને જ કહેવાય. હા, હવે કંઈક અહીંયા નવું બીજું કંઈક થાય છે. હવે શું થાય છે અહીંયા? હવે આ રેસીપીની આપણે છે ને બીજી ટ્રાય કરીએ છીએ. ઉત્તપમ બને છે. આમાં ડુંગળી, ટમેટા, કોથમરી, મરચા, મરી પાવડર હા, એ જ ડોરામાં આપણે એડ કરી એમાંથી આપણે ઉત્તપમ તૈયાર કરીશું. ટ્રાય ચાલુ છે. આ મિત્રો તમારા માટે રેસીપીની બધી પ્રિપરેશન હોય છે કે આ બધું કેવી રીતે એટલે નોખું મારે બનાવવું પડે. એટલે ટ્રાય કરી બધા ટેસ્ટિંગ કરાવીએ પછી કેવું લાગે છે બધાના. રિવ્યુઝ આવી જાય બધાયના, આવી જાય પછી તમારા સુધી આ રેસીપી પહોંચે છે ભાઈ. હા આમાં સાતાસ તો એમનેમ તો કઈ ખાય નહીં. દેશી પીઝા એટલે કે જારના ઉત્પમ. ગેસ સ્લો રાખવાનો છે ને આ રીતે ઢાંકી 3-4 મિનિટ થવા દઈશું. ઓકે. બબલ્સ આવી ગયા છે ઉપર. હવે બીજી સાઈડે આપણે ક્રિસ્પી થવા દેવાનું. કોઈ થાય ને એકદમ તમે જો દેખીતા ટેમ્પટિંગ લાગે છે ભાઈ. ચાલો ફાઇનલી આપણો આ સ્વાદ ઉત્પમ તૈયાર થઈ ગયો છે. ટેસ્ટિંગ કરો કેવો થાય છે કેવું બને. બાપુજી પણ બેસી ગયા છે જમવા. ફાઇનલી લાસ્ટ બેન્ચ આવડી બેસી ગઈ છે ડિનરના ટેબલ ઉપર. અને આજ આખો દિવસ ખૂબ એન્જોય કર્યું. બા પણ મારી રાહ જોવે છે. ખાઈ પીને ટબા જેવા થઈ ગયા છે મારી બા. હા સારું જમી લીધું. હા, આશા રાખી છે કે આજની આ વાત ને આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા વીતી જાય છે આખી જિંદગી એ શોધવામાં કે શું જોઈએ છે, જ્યારે એ પણ ખબર નથી કે આપણે જે છે એનું કરવાનું શું છે. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. અને મિત્રો, તમે અમારા પોતાના છો ને એટલે કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા માતા પિતાનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર. તમને બધાયને મારા ઝાઝા કરીને અંબા અંબા. અંબા અંબા.